तो मित्रों आपणो पालनपुरी सीरीज अंदर तीजी जग्या आई गया है। ये आगळ मारी पाछळ तमे जोता हशो तो मणिलाल पाणीपुरी अरोमा कॉम्प्लेक्स नी अंदर कोजी टावर नी बाजुमां ज आ जग्या आवेली छे। तो ये आगळ आपणे विडियो बनाववा माटे आई गया छे। तो चलो मारी साथे आज आपणे मौज करी लईए। अने पाणीपुरीना अंदर पालनपुરના अंदर बधी जग्याए मने एक ज नाम सांभळवा मळ्युं जे छे ये आगळ मणिलाल पाणीपुरी जे घणा वर्षोथी આગળ પાણીપુરીના અંદર બધાને મોજ કરાવી દે છે। તો મારી સાથે બનાવી આજે આપણે પણ મોજ કરી લઈએ। તો ચલો મિત્રો હવે આપણે અંદર જઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં। તો એક આપણે પાણીપુરી બધું બતાવી દઈએ। તો એ આગળ તમે જોતા હશો તો હોટ રગડા પૂરી એ આગળ આખું કાઉન્ટર છે। તમે એ આગળ જુઓ તો એ આગળ પાણીપુરીથી લઈને બધી જ વસ્તુ તમને ચટણી દહીં પૂરી ને બધું આગળ તમને જોવા મળી જવાનું છે। અને ઊભું રહેવા માટે પાણીપુરી તમારા ખાવા માટે પણ મસ્ત મજાની અહીંયા આગળ આપણને જગ્યા મળી જાય છે। તો મિત્રો અહીંયા આગળ પાણીપુરી ને બધું સેવપુરી ને બધું બની રહ્યું છે। તો આપણે પણ બતાવી દઈએ। तो बताई दो ये क्या क्या डालते हो इसके अंदर, ये बताओ। ये चाट मसाला। चाट मसाला, अच्छा इसके अंदर क्या क्या डाला हुआ है पहले से? पहले से इसके अंदर बटाका डाला हुआ है। बराबर, बटाका और ममरी। अच्छा बटाका ममरी चाट मसालो और मिर्ची लाल। अच्छा लाल मिर्ची, वाह। जो मित्रों और मीठी। ये कौन सी है चटनी? खजूर और इमली की। खजूर इमली, खजूर आमली की चटनी मित्रों जुओ। और ये दही अमूल का। अमूल दही जुओ, वाह 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 वाह। अच्छा ये जो प्लेट जो है वो कितने की बनती है? ये 70 रुपए की, 70। 70 रुपया, वाह। जो मित्रों खरेखर જોઈને મોઢામાં પાણી આવી જાય આપડા। ये क्या ऊपर से चाट मसाला। चाट मसाला बराबर, ऊपर से सेव। सेव, वाह। ममरी। ममरी, ओ हो, कोतमीर। आय हा हा हा, बराबर बराबर। ये दही पूरी। ये दही पूरी 70 रुपया। ओके जो मित्रों तो આપણે બતાવી દઈએ દહીં પૂરી આ 70 રૂપિયાના અંદર તમને કેટલા નંગ છે? ये 7 નંગ। ઓકે મિત્રો એ આગળ સેવપુરી પણ બનવા જઈ રહી છે તો આપણે એ જોઈ લઈએ। અને એક વસ્તુ આપણે નડિયાદ કરતા એની સેવપુરી અલગ છે। હું એટલા માટે કહીશ कि ये मैदा की पूरी है। मैदा की पूरी है और ये आलू और ममरी दोनों को मिक्स कर दिया है। हाँ मिक्स कर दिया। अच्छा अब बताओ आगे कैसे है? ये चाट मसाला। बराबर, ये लाल चटनी तीखी। ये हरी चटनी। बराबर, ये मीठी। अच्छा मीठी चटनी, हाँ मीठी है। अच्छा। ऊपर से ममरी। अच्छा प्याज। अच्छा टमाटर। वाह मित्रों હું આના જોડે એ કહીશ કે આપણી નડિયાદની સેવપુરી અને આ સેવપુરીમાં આસમાન જમીનનો ફરક છે। કારણ કે અહીંયા બનાવવાની રીત પણ આખી અલગ છે। ये आ गई सेव है ना? हाँ ये सेव आ गई। ये कोतमीर। अच्छा ये हो गई तैयार। ये तैयार ये हो भी गई। कितने की? 70 रुपए की। 70 रुपये की कितनी आती है ये? 6 पीस। 6 पीस। ओके जो मित्रों અહીંયા આગળ જોરદાર। तो मित्रों यहाँ આગળની આ ભેળ બને છે તો ये આપણે બતાવી દઈએ। तो ये कैसे बनती है वो बोलते जाना भाई। ये भेल। अच्छा जो मित्रों आ भेड़। ये चाट मसाला। ये लाल मिर्ची। अच्छा ये हरी। हरी मिर्ची, बराबर। ममरी। ममरी जो मित्रों। टमाटर। ये कोतमीर। अच्छा प्याज। और ये जो भेड़ जो बनती है वो कितने की, इसकी प्राइस क्या है? 70 रुपए। 70 रुपया। ओके ये कैरी है। केरी जो मित्रों, वाह। ये बटाका। ये खजूर इमली की चटनी। वाह। એટલે મિત્રો આપણે જે એ નામ સાંભળ્યું હતું મણીલાલ પાણીપુરી તો વસ્તુ એકથી એક નંબર પ્રીમિયમ વાપરવામાં આવે છે। અને એ આગળ તમે જુઓ તો એ આગળ આ અને હાઇજીનની બાબતમાં આપણે કહીએ તો એ આગળ આખું કાઉન્ટર તમે જુઓ કોઈ પણ જગ્યાએ તમને એ આગળ કચરો કે કોઈ પણ જાતની ગંદકી અહીંયા આગળ જોવા મળશે નહીં। એ આગળ તમે જુઓ તો બધું જ વસ્તુ વેલ એન્ડ ગુડ એકદમ સ્વચ્છતાની બાબતના અંદર હું અહીંયા આગળ એક નંબર આપીશ સ્વચ્છતાની બાબત। सेव। सेव, ये फिर ऊपर से ममरी। ममरी, वाह टमाटर। वाह वाह वाह। प्याज। कोतमीर। वाह जो मीठी मित्रों चटनी। ये हो गया तैयार। तैयार। ओके
તો મિત્રો અહીંયા આગળ એમના કસ્ટમર પર પાણીપુરી ને એ બધું ખાઈ રહ્યા છે તો આપણે એમનાથી થોડું જાણી લઈએ. તો મેડમ તમારું નામ? ફેન્સી. અચ્છા મેડમ, તમે અહીંયા આગળ પાણીપુરી કેટલા ટાઈમથી ખાવા માટે આવો છો? ફર્સ્ટ ટાઈમ જ આવ્યું. ફર્સ્ટ ટાઈમ. અચ્છા, તો ફર્સ્ટ ટાઈમના અંદર પાણીપુરીનો ટેસ્ટ કેવો છે? ખૂબ જ સરસ છે. ખૂબ સરસ છે. તમે બેન ક્યાં પાલનપુરના લોકલ જ છો કે બહારથી આવ્યા છો? બહારથી આવ્યા. બહારથી આવ્યા છો. તો આપણે રેટિંગની વાત કરીએ તો તમે આ પાણીપુરીનો રેટિંગમાં 10માંથી કેટલું રેટિંગ આપશો? 10માંથી 10. 10માંથી 10. તો તમે તમારી કોઈ ફ્રેન્ડને કહેશો કે આગળ પાણીપુરી ખાવા માટે આવે? હા, કહીશ. ઓકે. તો મિત્રો અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર એ પાણીપુરી ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ. તો સાહેબ, તમારું નામ? હર્ષ. હર્ષભાઈ, તમે આગળ પાણીપુરી ખાવા ક્યાંથી આવ્યા છો? અમે આયા પાટણથી. પાટણથી. તો આજે પાણીપુરી તમે જે ખાઓ છો એનો ટેસ્ટ કેવો છે? બહુ સારો છે અને હા. હાઇજેનિક છે. હાઇજેનિક છે. તો આપણે વાત કરીએ કે રેટિંગની, તો તમે આજે પાણીપુરી છે એને 10માંથી કેટલું રેટિંગ આપશો? 10માંથી 10. 10માંથી 10. તો જે પાટણના તમારા જે ભાઈબંધના વિડીયો જે જોઈ રહ્યા છે એ લોકો તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? કે એકવાર આવું જોઈએ. આવું જોઈએ. અચ્છા, અને સાહેબ તમને પણ પાણીપુરીનો ટેસ્ટ કેવો લાગે? ખૂબ જ સરસ. ઓકે. તમે જુઓ આ દહીંપુરી 70 રૂપિયાની છે અને એની બહુ ફેમસ છે. તો આપણાનો ટેસ્ટ કરી લે કેવી છે કેવી નહીં. અને મિત્રો આની સાથે સાથે એક વસ્તુ એ પણ કહેવાની કે આ પાલનપુરની એક એવી જગ્યા છે જ્યાં આગળ ઝોમેટો સ્વિગી ઉપર પણ તમે ઓર્ડર કરી શકો છો. જો તમારો કોઈ પણ પ્રોગ્રામ હોય, ઓર્ડર હોય, લગ્ન પ્રસંગ હોય કે બર્થડે હોય તો તમે અહીંયા આગળ 150 માણસનું તમે અહીંયા આગળ એક સાથે ઓર્ડર આપશો તો આવના માણસો તમારા ત્યાં ઓર્ડર પણ પોખતો કરી દેશે. હવે આપણે ટેસ્ટ કરી લઈએ ખરેખર ટેસ્ટ કેવો છે કેવો નહીં, પૈસા વસૂલ થાય છે કે નહીં. તો આપણે ટેસ્ટ કરી લઈએ. 70 રૂપિયાની આ જે છે દહીંપુરી આ તમારા માટે. આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. ખરેખર કહું તો આપણો ઉત્તર ગુજરાતની અંદર 70 રૂપિયાની 7 પાણીપુરી અને 10 રૂપિયાની એક થઈ દેશી ગણી તો 10 રૂપિયા એક પ્લેટની અંદર આ એક પાણીપુરી ખરેખર વસૂલ કરે છે. ગમે તે ભૂખ લાગી હોય એક પ્લેટ તમે અહીંયા આગળ દહીંપુરી ખાશો એટલે તમારું પેટ એકદમ પેક થઈ જશે. અને અહીંયા આગળ એક વસ્તુ ને અહીંયા આગળ સેવપુરી, દહીંપુરી છે બધું જ વસ્તુ અહીંયા આગળ મળે છે. તો મિત્રો જો તમે અહીંયા આગળ આ બુરોડ બાજુ જતા પાલનપુર આવશે તો પાલનપુરથી તમે આગળ એડ્રેસ હું મેન્શન કરી દઈશ. આવો હવે એકવાર ટેસ્ટ કરો, એકવાર મસ્ત વિઝિટેડ આવો. અહીંયા આગળ તમારા પૈસા પૂરેપૂરા વસૂલ થશે. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય. જય મહારાજ.